સરકારી હોસ્પિટલની દુર્દશાને જોતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। સરકારી આયુર્વેદિક હોસ્પિટલની સ્થિતિને લઈ એક અરજી કરવામાં આવી હતી। આયુષ મંત્રાલયની બેદરકારી બદલ મંત્રાલયના ડિરેક્ટરને આ અંગે ખુલાસો કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। મંત્રાલયે આ બિલ્ડિંગ હવે તેમના કોઈ ઉપયોગમાં નહીં હોવાનું પણ જાહેર કર્યું છે। રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ પાસે આ અંગે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। જો કે પ્રશાસનની બેદરકારીથી લોકો આરોગ્ય લાભોથી વંચિત રહે તે વ્યાજબી નહીં, આ વાત હાઈકોર્ટે કરી છે। હવે એના અન્વયનો રિપ્લાય છે એ મિનિસ્ટ્રી ઓફ આયુષ સ્ટેટ ઓફ ગુજરાતે થોડોક લેટ રજૂ કર્યો, પણ આજે રજૂ કર્યો ને એના અન્વયે હાઈકોર્ટે થોડી ટકોર પણ મૂકી એમને કે આ ટાઈમસર રિપ્લાય આપણે રજૂ કર્યો નથી અને પબ્લિક આ રીતે આ બધી વસ્તુઓની અંદર સફર ના કરવી જોઈએ અને જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ઇમિડિયેટ હોવું જોઈએ ને એવું ના કહેવું જોઈએ કે હજી તો આની અંદર 3-3.5 કરોડનો વધારે ખર્ચો થાય એમ છે અને એટલે હવે આયુષને આ ચલાવવામાં કોઈ રસ નથી રહ્યો। એક્સપ્લેનેશન બરાબર હોવા જોઈએ। એના પછી ગુજરાત હાઈકોર્ટે હાયર ઓફિસર્સને જે સ્ટેટના હાયર ઓફિસર્સ છે આયુષના અને ફેમિલી વેલફેરના બંનેને રિપ્લાય કરવાનું કીધું છે।